કેમ છો ગાઈસ? અને હશો મજામાં? કારણ કે આજ તમારો ભાઈ એક નવો બ્લોગ લઈને આવે છે. જો તમને ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે આજ છે 11 એટલે આપણા હંધા માટે મહત્વનું એક માત્રમાં પરબ છે. જો આપણે હંધા એને મનાવતા હોય, કારણ કે હંધા મનાવતા હોય કોઈ કામે નથી જતું, કાંઈ ધંધે પણ નથી જતું, તો પહેલાં આપણે અત્યારમાં જાગી એટલે પહેલાં પ્રથમમાં સકલાને ચણ નાખી દીધી છે આની અંદર, મેદાનની અંદર. ને પછી આપણે એના જવા મારા હાંધી ગોઠવેલા છે, જોઈ લેજો ભાઈ. મારા હાંધી બાજુ ગોઠવેલા છે ને આ કુંડાની અંદર પાણી પણ ભરી દીધેલું છે. તો આપણે પેલું જાગીને એ પેલું કામ કરવું, કારણ કે પછી આપણે દાંતણને બધું કરવું. તો આપણા વિડીયોની અંદર કન્ટિન્યુ. અત્યારે આપણી છોડી અત્યારે હોતી છે, તો જોઈ લેજો ભાઈ. અત્યારે હોતી છે. મારી વાઈફ અત્યારે રસોઈ બનાવે છે, તો પૂરીને એવું તરવાનું અત્યારે ચાલુ છે. તમને હું સુધી દેખાડું, જોઈ લેજો ભાઈ. અત્યારે એને પૂરી બૂરી વણવાનું સુધી ચાલુ છે, કારણ કે પૂરી તો વણવી પડે, પૂરી કેરી બેરી સુધી ખાવાની હોય. જોઈ લેજો તો કેવી રીતે લોટ મહરે તો જોઈ લો ભાઈ, લોટ મહરે છે. લોટ મહરવા સિવાય બીજું કંઈ આવડતું જ નથી. લોટ જ મહેરા કરે. જો પાછી દાંત કાઢે એનું મોઢું, તારું મોઢું લોટ મહરે. જો તેલ બેલ નાખે ને એ મસ્તીની પૂરી હારવી તો જો ભાઈ. આપણે પૂરી બનાવે ત્યાં લગન થોડાક વિરામ લે વિડીયોની અંદર. ને ચાલો હું તમને કેરીઓ કેટલી લેવાય એ તમને દેખાડું. કારણ કે કેરી તો ભાઈ તમે પૂછતા થાય કે કેરી તમારા 11માં કેટલી ખાવાની છે, તો ભાઈ હું તમને આજે 11 દિવસે મારા ઘરે કેટલી કેરી છે એવું તમને આજે રૂબરૂ બતાડી દઉં. કારણ કે હજી તો ઘણી આંબામાંથી ઉતારવાની છે પણ બાકી છે, પણ અત્યારે ખાવા માટે પાકવા માટે કેટલી કેરીઓ મૂક્યું એ તમે ફટાફટ દેખાડી દો ભાઈ. કેરી એટલે ઓરિજિનલ કાર્બેટરથી પકવેલું નહીં, બાકી આમ દોલ્યો નથી. એકડો એક આ જો ત્રણ ગોળી અત્યારે ભરી છે. આપણે તો 11માં તો એટલી બધી કેરી નથી ખાવાની, પણ હગાવાલા સંબંધીને ગમે એને મોકલાવી જોવો ભાઈ. સમજે આમાં જોવો ભાઈ, બીજા પાકી જેલી છે, જેલી પાકી જેલી જ હોય. કારણ કે આપણે ઘરના આંબા છે આગું નાખી દીધી છું તો એ ગાય જેવો આ એ કેટલી કેરી છે જોઈ લેજો. દેખાય છે ને ગાય? આ કેરી ઢગલો છે. આપણે તો કેરીની કંઈ ઓલી નથી, તો વિડીયોની અંદર કન્ટિન્યુ તમે રહ્યો. આપણે હજી થોડુંક પૂરી કેવી રીતે તરે ને કેવી રીતે કાઢે એ તમને હજી દેખાડવાનું છે. ભાઈ અત્યારે શા બનાવવાનું ચાલુ છે, કારણ કે પપ્પાએ કીધું છે તો શા બનાવી નાખો, તો બનાવી નાખે છે. જવો શા આ દૂધની બરણી છે ભરેલી આખી. શા મોરસ નાખશે પહેલાં ડીઝલ નાખે, કારણ કે કેરોસીન તો ભાગ્યે જ મરે છે, એટલે આપણે ડીઝલનો ઝાઝા બધો ઉપયોગ કરવાનો હોય. બોલાના એ ફડાકો કરો જવાનો એને ફડાકો એમ કરો, ફડાકો ન છો મારે માર બીજી દીધું બોલો કેમ નથી થતો ફડાકો? અવાજ જો લાગે કેમ લાગે ભાઈ? અને આવડતું ને સુલભ બોલું તો કાંઈ કાંઈ સુલો બોલો દીધો ને આ તારા પકડી લેશે તો આમ એમ કરશે. ભડાકો તો ન છો ભાઈ, પણ ધીમે ધીમે તાપ થાય છે તો એ આગળ થોડોક વધી જશે. કારણ કે સાટા બાટા આવ્યા હતા, વરસાદ આવ્યો હતો એટલે થોડાક બટર ભીણા પણ થઈ ગયા હોય એટલે થોડીક વાર તો લાગે ને. જો કેરોસીન નાખે છે, નાખે છે કે નહીં પાછું નાખ્યું, કેટલું નાખ્યું ડીઝલ નાખ્યું, કેરોસીનની મને ભૂલાઈ ગયું. આખલે તો ભડાકો ફાઈનલ ભડાકો તો જો ભાઈ ભડાકો આખલે છે, આખલે હાસી કહેવાય. હવે ભાઈ દૂધ નાખે છે, ચાલો થોડીક જો પેલા દૂધ નાખી દીધું. સાવ વર્ષ કેટલું નાખે કોને પ્યોર દૂધનો જ બનાવવાનો, કાંઈ વસ્તુ બીજી નહીં નાખવાની. તો બાણે ચેક કરી દીધો, પાણી બાણી કાંઈ નહીં નાખવાનું. આ ચૂલે ચડાવી દીધું, સાવ મોરસ આગળ નાખી દે. જો ભાઈ સાવ મોરસ લીધું છે, હવે સાવ મોરસ નાખી દેશે. કેવો બનાવે સાખી તો ખરા, કાયમ બનાવે એટલે એને ખબર જો આદુ અંદર જ રાખે. મોરસ નાખવાનું એ સા પછી ટેસ્ટ સાદી આમ ગઈ નવો સા બનાવે, કારણ કે સ્પેશિયલ ગીર ગાયના દૂધનો સા છે એટલે તો બહુ મજા આવે, પીવાની પણ મજા આવી જાય. આદુ નાખશું, આદુ કાઢ્યું, હવે આદુ નાખવાની છે. જો ભાઈ રગડા જેવી ચા બને પછી કાંઈ ઘટે સામાં. આદુ નાખી દીધું,
ગાઈસ રગડા જેવી ચા પીવા હાલો જો રગડા દે પ્યોર. હા બહુ મજા આવે. આવો આવો પીવા દરઅસલ ગીર ગાની ને આપણે જો આ વાઈફ અત્યારે પૂરી વણવાનું ચાલુ થઈ ગયું છે. હમણાં તેરાવાનું છે ને પછી આપણે કેરીની પૂરી ખાવાની બાકી જલસો કરવાનો હો. અત્યારે જો એને પૂરી વણવાનું ચાલુ છે. જો ભાઈ અત્યારે પૂરી વણવાનું ચાલુ થઈ ગયું છે. આ વણશે આવડી તરશે પછી આપણે કેરીની પૂરી ખાવાનું છે. જો એ કેવી રીતે ગુંદરાવે જો જો ખાવી તો આવો ફટાફટ એમ કહે છે. ખાવા હોય તો આવો ફટાફટ કાંઈ દેખાડ તમે ગુંડલો જો જો ભાઈ જો કેવા દેખાડે છે. તો ભાઈ અત્યારે પૂરી કરવાનું ચાલુ કરી દીધું છે. જો 11માં પૂરી ખાવાની જલશે તો બાકી જો ઘાણ કાઢવાનું સારું છે. એટલે આપણે ગોળ પૂરી નથી બનાવ્યા શાકોથી ઓલા કરી નાખે 30 કોણની એ જ મજા આવવાની. ગોળ તો હવે કાગજ કરે બાકી કોઈ કરતું નથી. જોવા પૂરી નાખે એ ત્યાંથી પડી ગઈ ચૂલા જઈને ખવડાવવી પડે. ન કરે તો એને ખોટું લાગે ને કે મને 11 ન કરે. જુઓ આ નાખે રાખી પૂરી કાંઈ ખાઓ એવું સગાઈ જુઓ ઉગડે તેલો બાકી તેલમાં કાંઈ ન ઓલું થાય. જુઓ કેવી રીતે તેલ હાલી એમ લાગે કે નહીં બાકી આ 11 ફાઇનલ છે એ તો છે ખાવાની છે. 11 જો 11ની વાવણી થઈ જાય તો વરસાદ આવી જાય તો પણ બહુ મજા. કારણ કે નાવું તો આ બહુ મન મૂકીને નાવું છે. જુઓ કેવી રીતે આમ જુઓ કરે અને બહુ મસ્ત ધરતા બહુ મસ્ત આવે એટલે કાચી નથી રહેવાની. જુઓ અત્યારે હોટલમાં લેવું હોય જુઓ ઘરની પૂરી તો ઘરની પૂરી. હસતો ગાય 11 હતી અને કેરીઓ ખાવાની બહુ મજા આવે છે. કેરીને પૂરી હોય બાકી જામી ગઈ એમ થાય કે ગઈસલો હતો સ્કૂહીને ખાઈ જઈ તો એવી મોજ આવી હતી. ઘડીક તો આમ ખાવા જ મળ્યો 5-6 કેરી ખાઈ ગયો ને બુપા મમ્મી અને બેન અંદર જોવો ગાઈસ કેરીઓ જ ખાય છે. એની બહુ મજા આવી છે. પપ્પાને દાંત પણ નથી તો પણ કેરીઓ ખાય. ગાઈસ એટલો ફૂલ વરસાદ આવ્યો ને તે મારા ભાઈને ડિસ્કો કરતો કરતો ના આવ્યો બાકી એ તો નાવા જ મળ્યો. એને એવું છું કે નહીં બાકી મને આનંદ આવ્યો બાકી બીજા કોઈને આવે કે ન આવે બાકી આપણે તો નાવાનું છે એમ કહીને નાવા ઉતરી.